તો ખેડા જિલ્લાના મહેમદાવાદના તાલુકાના મોદજ ગામની રણમુક્તેશ્વર પ્રાથમિક શાળામાં આશરે ₹20 લાખના ખર્ચે તૈયાર થયેલો નવનિર્મિત હોલ ઉદ્ઘાટન પહેલા જ ધરાશયી થતા ચકચાર મચી છે। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને શાળાના આશરે 200 વિદ્યાર્થીઓનો આબાદ બચાવ થયો છે। સ્થાનિકોએ બાંધકામમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વપરાયું હોવાનો આક્ષેપ કર્યો છે। તો ગ્રામજનો દ્વારા સમગ્ર મામલે તટસ્થ તપાસ કરી જવાબદાર કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। બનેલું પણ આ વરસાદ ફૂલ વરસાદ પડ્યો ત્યાં સામટું રાતે લગભગ 9 વાગ્યાની આજુબાજુ ધરાશાયી થઈ ગયું વધારે વરસાદ પડવાને કારણે પાણી ભરાય ને એટલે આ વિસ્તાર કયો કહેવાય? આ રણમુક્તેશ્વર મહાદેવ સાપલ્ય વિસ્તાર કહેવાય। અને આ સ્કૂલ કઈ છે? પ્રાથમિક શાળા। શું નામ છે આનું? રણમુક્તેશ્વર પ્રાથમિક શાળા। અહીં આમ સામાન્ય ખબર કેટલા વિદ્યાર્થીઓ ભણે એવું? અહીં હશે લગભગ 200 થી 250 આજુબાજુ હશે। 1 થી 8 ધોરણ છે। ઉપરથી પાયો લીધો ને ઉપર પેરે પેલી કોપીન ભરી એનો માલ વધુ 10% વધ્યો હતો। કારણ કે મારે ભાઈ આ બ્લોક નવા બેહાડેલા તો બાકવા છે તે હું અહીં માલ લાવીને એના મજૂરો અહીં નખાયો ત્યાં તમને ફરી બતાવ્યું આ માલ એને વાપરે છે। એ ટૂંકમાં કામ બોગસ જ છે। હા, એટલે બધી અમારા ગામના લોકો 3 મહિના બંધ રખાય તો ભાઈ જે જો કરું પાકા પાયે કરે કારણ પૈસા તો મળે જ છે બરાબર। આ મંદિરનું પણ નિહાલ ને બરાબર એટલે આ બધો એને માલ નખાયેલો આ છોકરો તો હાથે ઉગડી જઈએ શું રહે હા। એટલે અમે છોકરાને રમવાના જો પેલું તારું હતું ને એને તૈયાર કરી દીધું એટલે